પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા યાત્રાનો બીજો દિવસ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. ઇન્ડોનેશિયાની સંસદમાં પણ કરશે સંબોધન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં કરાવશે 70 લાખ રોપા વાવેતર અભિયાનનો પ્રારંભ. 300 નવી બસને કરાવશે પ્રસ્થાન. પર્યાવરણ સંરક્ષણ અને જનહિત સાથે જોડાયેલા અન્ય કાર્યોનું પણ કરશે લોકાર્પણ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના કિંગ સાથે કરી મુલાકાત. દ્વિપક્ષીય સંબંધો માટે તથા ભારત બહેરીન ભાગીદારી આગળ વધારવા થઈ ચર્ચા. વિદેશ મંત્રીએ ભારતીય સમુદાય સાથે પણ સાધ્યો સંવાદ. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકારની લાલ આંખ. વારંવાર ડુપ્લિકેટ ખાતર બિયારણ વેચનારાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી. 4 શખ્સો જેલ હવાલે કરાયા. કૃષિમંત્રીએ કહ્યું, ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાંખી લેવાશે નહીં. રાજ્યમાં દાદરા અને નગર હવેલીમાં મેઘતાંડવ. 12 કલાકમાં 11 ઇંચ વરસાદ. આજે શાળાઓ બંધ રાખવાનો આદેશ. ભારે વરસાદની આગાહીના પગલે સુરત, વલસાડ, વાપીમાં પણ શાળાઓ બંધ રાખવાનો આદેશ. અમરેલીમાં ભારે વરસાદમાં વયોવૃદ્ધ મહિલાને 108ના સ્ટાફે જેસીબીની મદદથી પુલ પાર કરાવીને પહોંચાડ્યા હોસ્પિટલ. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ. આજે પણ રાજ્યમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. યુક્રેન એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતા થઈ છતી. રશિયાએ કરેલા હુમલામાં 28ના મોત. નાટો સમિટમાં ટ્રમ્પ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા ઊભો થયો તણાવ. ઝેલેન્સ્કીએ હથિયારોની અછત અંગે વ્યક્ત કરી ચિંતા. અને ફિફામાં રોનાલ્ડોનું સપનું રોળાયું. છેલ્લી ક્ષણોમાં સ્પેને પોર્ટુગલને 1-0થી હરાવતા અંતિમ મિનિટમાં રોનાલ્ડોનું સપનું રોળાયું. યુએસએ 4-1થી હરાવીને બેલ્જિયમ પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં. હવે બેલ્જિયમનો સામનો સ્પેન સામે.